कैसे जीतेगा गुजरात कार्यक्रमમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના મોટા શહેરોમાં સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી સૌ કોઈની પાસે છે, પરંતુ ગુજરાતની પૂર્વ પટ્ટી, ગુજરાતનો આદિવાસી વિસ્તાર, તેમના જીવનમાં એ પ્રજા માટે સ્વાસ્થ્ય સંબંધિત શું સેવાઓ છે, શું યોજનાઓ છે, આજના આ વિષયને જાણવા માટે અને ચર્ચવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના આરોગ્ય મંત્રી અશોક ભટ્ટ। અશોકભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો એ જાણવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી એ વનબંધુ કલ્યાણ યોજના ઘડી રહ્યા છે, તો વનબંધુઓ માટે શું યોજનાઓ થઈ રહી છે, શું આયોજનો થઈ રહ્યા છે? વનબંધુ કલ્યાણ યોજના ઘડાઈ ચૂકી છે ને અમલમાં આવી ગઈ છે, પરંતુ તમારી વાત સાચી છે કે વનબંધુ કલ્યાણ યોજના માટે વનબંધુઓના આરોગ્યની ચિંતા કોણ કરે છે અને કેવી રીતે થાય છે, મારે એ જ કહેવું છે કે આ રાજ્યની અંદર કોંગ્રેસ તો રાજ્ય હતું ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી કોંગ્રેસી આદિવાસી મુખ્યમંત્રી હતા। દુઃખની સાથે કહું છું, દુઃખ એટલા માટે થાય છે કે મને આજે કહેવું ગમતું નથી કે આદિવાસી વનવાસી બંધુ મારો વનબંધુ એ આજે પણ સિકલ સેલના રોગથી પીડાય છે। અરે સિકલ સેલનો રોગ એટલે આ શહેરી વિસ્તારના લોકોને ખબર નહીં પડે, જરા જઈને જુઓ તો ખરા। વલસાડ, ડાંગ, સુરત થી શરૂ કરીને દાહોદ સુધીની પટ્ટી ઉપર વસતો મારો શબરી પુત્ર, એને જો સિકલ સેલનો રોગ લાગુ પડી જાય ને તો 25 વર્ષનો જુવાન પીડાતો હોય છે અને કોઈ રોગની દવા નહીં। આવી પરિસ્થિતિની અંદર જુવાનીમાં એનું મૃત્યુ થઈ જાય છે। આ સિકલ સેલ એનિમિયા છે, એના માટે શું કામગીરી હાથ ધરાઈ છે? એવી છે કે સિકલ સેલ એનિમિયા માટે જનજાગૃતિ આંદોલન અમે શરૂ કર્યું અને વલસાડના, સુરતના, નવસારીના અનેક તજજ્ઞો, જેના નામ આપવું એ બહુ અગત્યના તજજ્ઞો જે ડોક્ટરો છે, એને અમે કીધું કે તમે આગળ આવો। એટલું જ નહીં, પણ તો અમે શરૂઆત થાય છે કે સિકલ સેલનો રોગ એ આદિવાસીના રક્તકણ સાથે સંકળાય છે, એના રક્તસૂત્રો સાથે, રંગસૂત્રો સાથે, રક્તસૂત્રો સાથે આ વંશીય રોગ છે અને એ રોગ સિકલ સેલનો પીડાતો દર્દી સિકલ સેલથી પીડાતી દીકરી સાથે લગ્ન કરે તો એના બાળકો સિકલ સેલ વાળા જન્મે। પહેલા તો દર્દીને ઓળખી કાઢવો પડે કે આ સિકલ સેલથી પીડાતો દર્દી છે, એના બ્લડનો ટેસ્ટ કરાવવો પડે અને એ ટેસ્ટ કરાવીને અમે એને પીળું કાર્ડ આપીએ છીએ। જો મેજર હોય તો એને આખા પીળા રંગનું કાર્ડ અપાય અને જો માઇનોર સિકલ સેલ હોય તો એને અડધું કાર્ડ પીળા રંગનું અપાય। અને હવે અમે પ્રચાર કરીએ છીએ કે સિકલ લગ્ન કરતા પહેલા, જેમ આપણે ત્યાં રિવાજ છે ને કુંડળી મેળવવાનું, અહીંયા આપણે આદિવાસી વિસ્તારની અંદર વનબંધુઓને કહીએ છીએ કે મહેરબાની કરીને હવે પછીની જનરેશનમાં આપણે સિકલ સેલને કાઢી મૂકવો છે અને કાઢી મૂકવો છે એટલા માટે અમે એક એવી વ્યવસ્થા ઊભી કરી અને એ વ્યવસ્થા ઊભી કરવા માટે મારે પહેલા મેં જે અમરસિંહભાઈનું સમયની અંદરના કાર્ડની વાત કરીને અને મને મારા દુઃખની વાત કરી આ કરી કે એમના વખતની અંદર સિકલ સેલને લડવા માટે કેટલું બજેટ વપરાયું તો 37,000નું હતું। આવડી મોટી પ્રજા, રાજ્યની 14% વસ્તી આદિવાસી, એમાંથી અનેક આદિવાસી જાતિઓની અંદર સિકલ સેલના રોગથી પીડાતા લાખો લોકો, લાખો યુવાનો, અને એના માટે, એને રોકવા માટે 37,000નું બજેટ। કેવી મશ્કરી એ સમયની અંદર થતી હતી। આજે ગયા વર્ષની અંદર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 8 કરોડ રૂપિયાનું બજેટ એના માટે ફાળવ્યું હતું અને હવે એ બજેટનો ઉપયોગ થઈ રહ્યો છે। મને લાગે છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતા વર્ષોની અંદર આવશે ત્યારે એમનું તો સ્વપ્ન છે કે આનો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકાની યુનિવર્સિટી જો કરતી હોય તો એની સાથે જોડાઈને પણ સિકલ સેલથી મુક્ત ગુજરાતના વનવાસીને બનાવવાનું અમારું સ્વપ્ન। અત્યારનો આ સિકલ સેલ એનિમિયાના રોગનો દર છે એ કેટલો થયો છે, એમાં ઘટાડો થયો છે ખરો? પંચાયતથી શરૂ કરીને પાર્લામેન્ટ સુધીના વનવાસી બંધુ લોકપ્રતિનિધિઓની 2 વખત બેઠક બોલાવી। કેટલાક લોકો ના આવ્યા અને કેટલાક આવ્યા,
એ બધાની મિટિંગો લઈને કીધું કે જરા એટલો તો પ્રચાર કરો કે સિકલ સેલ વાળી છોકરી જોડે સિકલ સેલ વાળો છોકરો લગ્ન ન કરે. તો એમણે તરત જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સિકલ સેલ છે કે નહીં, એનું વૈજ્ઞાનિક પરીક્ષણ કોણ કરી આપશે? વાત સાચી હતી. એટલે અમે વલસાડની અંદર લેબોરેટરી કરી, અમે વલસાડની એક વલસાડ રક્ત બેંક છે એની જોડે કોન્ટ્રાક્ટ કર્યા, અટાલિયા જોડે, ત્યાં બારડોલીની અંદર ડોક્ટર જ્યોતિષનો લાભ લીધો, ડોક્ટર પટેલનો લીધો, વડોદરાની અંદર પણ અમે બરોડા મેડિકલ કોલેજની અંદર ડોક્ટર માસ્ટરને, બધી લેબોરેટરી. એટલે વૈજ્ઞાનિક સાધનો તમે કોઈ પણ રાજ્યની અંદર ગરીબ માણસ માટે, આદિવાસી માટે આવું સંશોધન કેન્દ્ર ઉભા કર્યા હોય તો એ નરેન્દ્રભાઈ મોદીના સમયની અંદર થયા અને પરિણામે આવતું ગયું કે જનજાગૃતિ પેદા થઈ છે. અશોકભાઈ, એવું કહી શકાય કે આ સિકલ સેલ એનિમિયા નામનો જે રોગ છે એને ઘટાડવાના, રાધર નેસ્ત નાબૂદ કરવાના પ્રયત્નો ખૂબ જોશમાંથી થઈ રહ્યા છે. પહેલા સિકલ સેલની પીડા હતી. સિકલ સેલથી માણસ પોતાના ઘરની અંદર મૃત્યુ પામતો હતો અને ઝૂંપડાની અંદર રહેલા માણસને ખબર નહોતી કે હું કયા રોગથી મૃત્યુ પામું છું, હું કયા રોગની પીડાથી પીડાઉં છું. હવે આપણે બે ભાગ કર્યા. એક તો એને સિકલ સેલ છે એવું સર્ટિફાઈડ કર્યું, ત્યાર પછી એને જીવનને ટકાવવા માટે જે કંઈ દવાઓ જોઈએ સરકારી દવાખાનાઓમાંથી આપવાની શરૂઆત કરી. અને હવે આપણે પ્રચાર કરીને કહેવા માંગીએ છીએ કે આવનારો આદિવાસીનો દીકરો એ સિકલ સેલ વિનાનો જન્મે. અશોકભાઈ, આ વિષય ઉપર ચર્ચા કરવી છે અને સાથે એ પણ જાણવું છે કે આદિવાસી વિસ્તારમાં લોકલ હોસ્પિટલો અને દવાખાનાઓની શું સગવડો છે. પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, અત્યારે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે આદિવાસી વિસ્તારના આરોગ્યની. આ ચર્ચાને આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ.